ગાંધીનગરમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અંગે એક મોટો ખુલાસો થયો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર મંડીને નિશાન બનાવ્યું હતું। તેઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા। રવિવારે આતંકવાદ વિરોધી ટુકડી અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગાંધીનગર ખાતે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન ટીમે 3 આઈએસઆઈએસ આતંકવાદીઓની ધરપકડ કરી હતી। માહિતી મળી હતી કે આ આતંકવાદીઓ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા અને શસ્ત્રોની આપ લે કરવા માટે ગુજરાત આવ્યા હતા। તાજા માહિતી અનુસાર તેમની ધરપકડ બાદ એવું બહાર આવ્યું છે કે આતંકવાદીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર મંડીની રેકી પણ કરી હતી। ગાંધીનગરમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અંગે એક મોટો ખુલાસો થયો છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર મંડીને નિશાન બનાવ્યું હતું। તેઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર 3 આતંકવાદીઓમાંથી એક હૈદરાબાદનો રહેવાસી છે અને અન્ય 2 ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે। મોહમ્મદ સુહેલ અહેમદ, મોઉદ્દીન સૈયદ અને આઝાદ સુલેમાન શેખ તરીકે ઓળખાતા આ 3 શખ્સોએ હુમલા માટે ભીડભાડવાળા વિસ્તારો પસંદ કર્યા હતા। તેમણે રાજસ્થાનના એક કબ્રસ્તાનમાં હથિયારોનો સંગ્રહ કર્યો હતો। તેમાંથી એક પાસેથી 30 કારતૂસ, 40 લીટર એરંડાનું તેલ અને 4 વિદેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી। પકડાયેલા 3 આઈએસઆઈએસ આતંકવાદીઓ 1 વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા। તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા। માહિતી અનુસાર આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા। એજન્સીઓને ગુજરાતમાં તેમના આગમન વિશે અગાઉથી માહિતી મળી હતી, જેના પગલે એટીએસ ટીમે તેને ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ પકડી લીધા। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓના નામ ડોક્ટર અહેમદ મોહિદ્દીન, અબ્દુલ કાદર જિલ્લાની, મોહમ્મદ સુહેલ, મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાની સૈફી। આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને ઝેરી કેમિકલ મળી આવ્યું છે। તેઓએ ભીડભાડવાળી જગ્યા ઉપર રેકી પણ કરી હતી અને ત્રણેયની ઉંમર 25 વર્ષની આસપાસની છે। અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિઉદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી, એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ। ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે એ હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચોરૂબરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે। એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી। ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલાં આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા પર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી। આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી। એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મૂવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો।
આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા. જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એના દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPC ના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢથી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણે આ ચર્ચા પહેલાં પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. ક્યાં જવાનો હતો અત્યારે લઈને હુમલા કરવાના કે પ્લાનમાં ક્યાં જવાનો હતો? એ પરત એના જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે. કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. કેમિકલનો ઉપયોગ હવાથી થાય, પાણીમાં થાય, કેવી રીતે કરવાના થાય, એના પ્લાનિંગ કેવી રીતે એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને યા ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હનુમાનગઢથી હથિયાર આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે ગાંધીનગરમાં વેપન રાખવાનું કારણ પણ એન્ટર થયા, આર્મ્સ એન્ટર થયા તો એ સિક્યોરિટી બ્રીચ તરફ ઇશારો નથી કરતો?
એક ગુજરાત એટીએસના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા અને આ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવાવાળી 24/7 ચાલવાવાળી એક્ટિવિટી છે, જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોને પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈના પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેન પાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના પર કેસ પણ કર્યા. મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે. આપણે વાત કરી ડે ડ્રોપ, જ્યાં હથિયારો રાજસ્થાનમાં મુકાયા હતા. અગાઉ ગુજરાત એટીએસે ચિલોડા પાસેથી આવા જ એક હથિયારોનો જથ્થો પકડ્યો હતો. બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું અથવા તો કયું આતંકી સંગઠન આની સાથે જોડાયેલું? જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ આઈએસકેપીમાં એ લોકો જોડાયેલા હતા, જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ આઈએસકેપી તરફ ઝુકાવ છે, આ હું કહી શકું. ઓલ્ધો એ લોકોએ કંઈ ફોર્મલ મેમ્બરશિપ લીધી હતી કે નહીં એ બાબતે હું તપાસ દરમિયાન આપને જાણ કરી શકીશ. ગુજરાત પસંદ કેમ કરવામાં આવ્યું? લોજિસ્ટિકલ એડવાન્ટેજ, લોકલ સપોર્ટ નેટવર્ક આ કારણભૂત છે ની પાછળ? નહીં, એની અંદર જે ત્રણેય આરોપીઓ છે એ આતંકવાદના આપણે કોઈ રાજ્ય, કોઈ જિલ્લા કે કોઈ પૂરા દેશ યા કોઈ ઇન્ટરનેશનલી એ નહીં કહી શકીએ. એ લોકોએ બહુ યુનિક નવી નવી ચીજો કરતા હોય છે. એ કેસમાં પણ અમને એને મળવાનો સ્થળ, એને લાસ્ટ યુઝનો સ્થળ, એ લોકોની રેકીના સ્થળ એ જુદા જુદા મળવામાં આવેલ છે અને એમાં કોઈ લોકલ હાલ સુધી અમને કોઈની પણ સંડોવણી હાલ સુધી મળી નથી. સાહેબ, આલે જે લોકેશન એટલે કે યુપીથી નીકળ્યા હનુમાનગઢીનું લોકેશન, ત્યાંથી અમદાવાદ આવવું, ગાંધીનગર સુધી આવવું, ડ્રોપ કરવા, એ તમામ લોકેશન ઇન્ટરનલ ચેન્જ થયા છે કે ત્રણેયને આલના કોઈ વ્યક્તિ બહારથી એ લોકોને લોકેશન મૂકી રહ્યો છે? ના, ફરીથી ક્વેશ્ચન કરો. ઉત્તર પ્રદેશથી 2 લોકો નીકળ્યા, રાજસ્થાન ગયા, હનુમાનગઢી જ્યાં ડ્રોપ હતો ત્યાંથી હથિયાર લીધા, અમદાવાદ ગાંધીનગર આવે, ત્યાં હથિયાર ડ્રોપ કર્યા. એક વ્યક્તિ હૈદરાબાદથી આવે છે. ત્રણેય એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ હતા કે કોઈ વ્યક્તિ બહારથી અમને લોકેશન અને જગ્યા મોકલી રહ્યો છે? એ લોકોનો કનેક્શન, જો એ લોકોએ કોમન નોર્મલ સીડીઆર ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે. એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે. પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે. હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોહ્યુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ. કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. સર, જે કેમિકલ બનાવતા હતા, કેમિકલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકતો હતો? અગાઉ જે મટીરિયલ અને એકઠા કર્યા છે, કેટલા પ્રમાણમાં લિક્વિડ બનાવવાનો હતો, કેટલા લીટર, અથવા તો તેનો ઉપયોગ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માટેનું પ્લાનિંગ હતું? જો એ કેસ અમારો આપણે કીધો કાલે જ થયો છે
આ કેટલી એક્ઝેક્ટલી જથ્થા છે સીઝર પછી કહીશું, લેકિન જે રીતે અમે કીધા કે જે કેસ્ટર છે એ લગભગ કેસ્ટર સીડ્સ, કેસ્ટર ઓઇલ જે 4 લીટર તો એની પાસેથી અમે મળી આવેલ છે, તો અમે કહી શકીએ જે કેસ્ટર સીડ્સ છે એ લગભગ 8-10 કેજી કેસ્ટર સીડ્સ પ્રોક્યોર કરીને આગળની કાર્યવાહી કરતો હશે, પણ તેમ છતાં આ સીઝર કમ્પ્લીટ થઈ જાય અને એના પછી અમે આની પાસેથી કેશ બહુ વધારે નથી, એના પરત જવા માટે પૂરતો હતો, પરંતુ એના પાસેથી 2 મોબાઈલ સૈયદ પાસેથી મળ્યા છે અને બીજા બંને આરોપી પાસેથી પણ એક મોબાઈલ મળ્યો છે, સાથે સાથે 2 લેપટોપ પણ અમને એમાં મળ્યા છે. સાહેબ, આ લોકોએ રેકી કરેલી છે જે દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં, ક્યારે રેકી કરી હતી અને કેટલો સમય રેકી કરી, શું કયા સમયમાં કરી? આ લગભગ અમે જે સીડીઆર અને આના ઇન્ટ્રોગેશન કર્યા છે એમાં લગભગ 1 વર્ષનો અમે સમયગાળો ગણી છે. સર, આ નેટવર્કને એડ કરતું કોઈ લોકલ સ્લીપર સેલની દિશામાં ઇન્વેસ્ટિગેટ થયું છે? નહીં, હવે હાલમાં કીધું કે હાલ સુધી અમને કોઈ લોકલ સ્લીપર સેલ લોકલ એ નથી મળ્યો, અને અમે હાલ પણ આ વાત ફરીથી કહું છું આપને, કારણ કે આ ક્વેશ્ચન વારંવાર આવી રહ્યો છે કે કોઈ ટેરરિઝમનો કોઈ લોકલ એવો નથી હોતો ચહેરો, એ તો આજકાલે ઇન્ટરનેશનલી ઇન્ફ્લુએન્સ હોય છે, ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે જે આપણા પડોશી દેશમાં આપણે જાણીએ છીએ કઈ રીતનો ચાલી રહ્યો છે, તો એને આપણે આ દ્રષ્ટિ નથી જોતા, તેમ છતાં અમે ઇન્વેસ્ટિગેશનની રાહે એના દરેક પહેલું ઉપર ઇન્વેસ્ટિગેશન કરીશું, અને અગર કોઈ પણ એનો લોકલ નેટવર્ક હોય કે ઇન્ટરનેશનલ નેટવર્ક હોય, કોઈ પણ આઈડેન્ટિફાયર મળશે તો અમે આ કામ માટે વિવિધ ભારત સરકારની સેન્ટ્રલ એજન્સી સાથે પણ સંકલનમાં છીએ, અને બીજા સ્ટેટ પોલીસની પણ અમને જે એમાં મદદ મળશે એ પણ અમે લઈશું, અને જેટલા પણ બીજા કોઈ લોકો એમાં સામેલ હશે એના પણ ઇન્ટરનેટ ટાર્ગેટ્સ કયા હતા એને લઈને કોઈ આઈડેન્ટિફિકેશન? એ બાબતે હાલ અમે નથી પહોંચી શક્યા, પરંતુ જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આમાં અમારી પાસે લગભગ 10 દિવસનો ઇન્ટ્રોગેશન ટાઈમ પણ છે, કસ્ટડી છે, એમાં અમે જાણ કરીશું. અબુ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો એ કોણ છે? પાકિસ્તાન સાથે સીધો કનેક્શન અથવા અબુ બહારથી બેસીને આખું મોડ્યુલ ઓપરેટ કરે? એ અબુ ખદીજા જે નામ છે એ સૈયદ જોડે કોન્ટેક્ટમાં છે, અને જે અમે એના ટેકનિકલ જે આઈડેન્ટિફાયર્સ મળ્યા છે એને રિઝોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એના કહેવા પ્રમાણે આ આઈએસકેપીથી જોડાયેલો છે, હું આપણે પહેલાં પણ કીધું, અને મોસ્ટ પ્રોબેબલી આ માણસ હાલ અફઘાનિસ્તાનમાં થઈ શકે યા અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર ઉપર થઈ શકે, આવો એનો પ્રારંભિક રીતે કહેવાનો છે. જો એ બાબતે અમે નહીં કહી શકીએ, કારણ કે એ લોકોનો મુવમેન્ટ કમ્પ્લીટ ઇન્ડિયામાં છે, અને એ લોકોને જે જગ્યાથી ગુજરાત અમદાવાદ તો અમદાવાદ સ્ટે કરતો હતો, એક માણસ બનાસકાંઠાથી પકડાયો છે, એક માણસ અમે ગાંધીનગરથી પકડ્યા છે, પરંતુ આ એક ચીજ ઉપર અમે ફરીથી ફક્ત કરી શકીએ કે એ લોકોએ 6 તારીખે પહેલી પાર્ટી આવી હતી, બીજી પાર્ટી 7 તારીખ સવારે પહોંચી છે, 7 તારીખ રાત્રે અમે પહેલા ગ્રુપને પકડી લીધો, 8 તારીખ અર્લી મોર્નિંગ અવર્સમાં અમે બીજા ગ્રુપને પણ પકડી લીધો. શરૂઆતમાં આપણે ઉલ્લેખ કર્યો કે વિદેશના લોકો સાથે સંકળાયેલો હતો ડોક્ટર, તો એ વિસ્તૃતમાં કયો દેશ હતો, કોણ તારી વિગત ફંડ કેવી રીતે કલેક્શન કરતો, એમો શું હતી ફંડ ઉઘરાવવાની? ફરીથી ક્વેશ્ચન પ્લીઝ. ડોક્ટર જે છે એ ડોક્ટર વિદેશ અન્ય દેશો સાથે સંકળાયેલો હતો, કયા દેશ સાથે અને ત્યાંથી ફંડ ઉઘરાવતો, અહીંયાથી ફંડ ઉઘરાવ્યું, એ થોડું વિસ્તારપૂર્વક? નહીં, એ આના જ્યારે અમે ઇન્ટ્રોગેશન કર્યા છે તો ઇન્ટ્રોગેશનમાં આની આ એક્સપેક્ટેશન છે, આનો એક ફ્યુચર પ્લાન છે કે સાહેબ હું બહુ મોટી માત્રામાં પૈસા કલેક્ટ કરીને અને મોટી આતંકવાદી ઘટનાઓ કરું, આવો મારો વિચારવાનો હતો. એ બાબતે એને એના બેંક એકાઉન્ટ્સની, એના પાસે બીજો એ લોકો જે રહે છે, માની લો એ હૈદરાબાદમાં એક કિરાયાના ઘર ઉપર રહે છે, તો એ બધી તપાસ અમે કરીશું કે ભાઈ આની ફંડ્સ એના પાસે ખરેખર કેટલો આવ્યો છે, એ ફંડ કલેક્ટ કરવા માટે શું શું પ્રયાસો કર્યા હતા. હાલ પૂરતો અમે જે અમને બેસિક જે સામે દેખી આવેલી વસ્તુ છે એના ઉપર અમે કામ કરીએ છીએ. गुजरात एटीएस के डीवाईएसपी श्री एशल चौधरी को एक इन्फॉर्मेशन मिली थी कि हैदराबाद का रहने वाला एक आदमी जिसका नाम सैयद अहमद मोहिउद्दीन है, ये देश में आतंकवादी घटना को अंजाम देने के लिए कुछ कार्रवाइयाँ कर रहा है, और इसी के कॉन्स्पिरेसी के भाग के तहत ये गुजरात अहमदाबाद भी आने वाला है. इस इन्फॉर्मेशन को सीनियर अधिकारियों के साथ शेयर किया गया, काफ़ी टीम्स बनाई गई, टेक्निकल एनालिसिस किया गया, इसके ह्यूमन इंटेलिजेंस को भी डेवलप किया गया, और जाना गया कि ये आदमी जो है इसकी मूवमेंट अहमदाबाद में ही लोकेट हो रही है. जो अलग अलग टीमें बनाई गई थी उनमें से इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पर वॉच रखी गई, क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था. वॉच के आधार पर एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहाँ से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया, तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहिउद्दीन, ये हमें मिल गया. इसको चेक किया गया, सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई, तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर 3 वेपन मिल गए. ये 2 ग्लॉक थी, साथ में एक बेरेटा पिस्टल है, और साथ में 30 राउंड है.
इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग 4 किलो कैस्टर ऑयल भी मिला। इस सैयद अहमद मोहिउद्दीन को एटीएस ऑफिस ला करके डिटेल्ड इंट्रोगेशन किया गया। इसके फ़ोन में भी बहुत सारी चीज़ें मिली गई, इसके बारे में पूछा गया, इसके इतिहास को जाना गया। तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग 35-36 साल की उम्र का एक व्यक्ति है, जिसने चाइना से MBBS किया है। ये काफ़ी पढ़ा लिखा है, काफ़ी रेडिकल मेंटलिटी है इसकी। ये भारत में मोटे प्रमाण में, मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था। इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था। अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज़्यादा लाइव कम्युनिकेशन था वो एक अब्बू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी, जिसके साथ एक कांटेक्ट में था, जिसे अपना आमिर मानता था। अब्बू खदीजा जो है वो ISKP का हो सकता है, ऐसा इसका मानना है। इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है, उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स, एसीटोन्स, क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी। इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी। इन वेपन की डिलीवरी के बारे में जब पूछा गया तो ये कलोल के आसपास से इसको एक लोकेशन पे ये डेड ड्रॉप की तरह ये वेपन मिला था। इसके फ़ोन को और डिटेल से देखा गया तो इसके अंदर एक सस्पेक्ट नंबर भी मिला, जो कि इस कंडीशन में इसको उससे कांटेक्ट करना था कि अगर वो ये डेड ड्रॉप नहीं ले पाता है तो। इस नंबर को जब चेक किया गया तो ये नंबर यूपी से मूल इसका SDR होना पाया गया और इसका मूवमेंट गुजरात में होना पाया गया। इसके लिए एक अलग से दूसरी टीम बनाई गई, जिसमें DYSP ब्रिजित परमार, DSP KP पटेल, PI CH पनारा और दूसरे हमारे PI PV देसाई वगैरह, इन सबकी एक टीम बनाई गई। इस नंबर को लोकेट करने के लिए जब भेजा गया तो ये नंबर लगभग बनासकांठा के आसपास आया। वहाँ के बहुत सारे होटल्स, गाड़ियाँ सब चेक करने के बाद में ये दो लोग हमें वहाँ से मिले हैं। ये जो दोनों लोग हैं ये लखीमपुर और शामली के हैं। इन दोनों के नाम आज़ाद सुलेमान शेख और मोहम्मद सलीम खान है। ये दोनों दीनी पढ़ाई किए हुए हैं, काफ़ी रेडिकल हैं। ये भी बहुत सारी फॉरेन एंटिटीज़ के कांटेक्ट में हैं। इन दोनों ने मिलकर लखनऊ, दिल्ली, अहमदाबाद में कई सेंसिटिव प्लेसेज और भीड़भाड़ वाले जगहों की रेकी की है। साथ ही इन लोगों का जो मूवमेंट है वो कश्मीर में भी दिखाया है इन टेक्निकली। इन लोगों ने ये जो डिलीवरी है, जो वेपन्स की डिलीवरी है, वो हनुमानगढ़ राजस्थान, जो कि एक भारत पाकिस्तान बॉर्डर का जिला है, वहाँ से ये डिलीवरी ली है और डिलीवरी लेकर के ये कलोल में इस डिलीवरी को ड्रॉप करके इन्होंने अपना जो इस जगह के जो फोटो, वीडियो और लोकेशंस है वो अपने फॉरेनर हैंडलर को भेजे थे, जिसके आधार पे सैयद ने इसकी आगे डिलीवरी ली थी। इस तरीके से गुजरात ATS की कंप्लीट जो टीम है उसने टेक्निकल एनालिसिस और ह्यूमन इंट के आधार पे एक अच्छा मॉड्यूल पकड़ा है, जिसमें 3 जो मुख्य आरोपी हैं उनको अभी तक हम पकड़ लिए हैं। आगे इन्होंने जो डिलीवरी ली, उसका सोर्स, ये जो पॉइजन बना रहा है उसका यूज़, ये जो फंडिंग कलेक्ट कर रहा है उसके बारे में वो डिटेल इंट्रोगेशंस के बाद में हम आपको बता पाएंगे। ये जो 3 लोग हैं, इनमें से पहले आरोपी को हमने अरेस्ट करके इसका रिमांड लिया है, उसमें हमें 17/11 तक उसका रिमांड मिला है। दोनों दूसरे अक्यूज़ को भी अरेस्ट कर लिया गया है और उनको आज हम कोर्ट के सामने प्रोड्यूस करेंगे।